ગઈ તારીખ 9 ઓક્ટોબરના રોજ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ગુનાઓ આચરતા અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે જુદા જુદા ગુનાઓ આચરતા 5 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ, જેની તપાસ ઇન્ચાર્જ ડીવાયએસપી જૂનાગઢ ગ્રામ્યનાઓ કરી રહેલ છે. આ તપાસના ભાગરૂપે જ ડીવાયએસપી શ્રી દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ જે આરોપીઓ છે, આરોપીના રહેઠાણ અન્ય તમામ જગ્યાએ સર્ચની કામગીરી કરવામાં આવે. આ સર્ચ દરમિયાન ગુનાને લગતા સીધી કે આડકતરી રીતે એને સમર્થન આપતા દસ્તાવેજો એ જે કંઈ મળ્યા છે એ પંચનામું કરીને કબજે લેવામાં આવેલ છે. સાથે સાથે જે આ 5 વ્યક્તિઓ છે જે ગુજસીટોકના ગુનાના આરોપી છે, એમની સાથે એમના ગુનાહિત પ્રવૃત્તિઓમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે, કોણ કોણ એને આર્થિક સપોર્ટ કરે છે, આ તમામ વિગતોને આવરી લઈને અત્યારે તપાસ ચાલુ છે. આ તમામના આરોપીઓના બેંક એકાઉન્ટ, અન્ય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એમણે ધાકધમકી આપીને લોકોની જે મિલકતો પડાવેલી છે, તો એ બાબતમાં પણ પોલીસની તપાસ ચાલુ છે. ખાસ કરીને આ ગુનેગારો વિરુદ્ધ પ્રજાજનોને પણ એક અપીલ છે કે ક્યાંય એમની સાથે આ લોકોએ ધાકધમકી કે આ તે કરીને મિલકત પડાવી હોય અથવા તો અન્ય કોઈ રીતના એમને હેરાન કરેલા હોય તો નિર્ભય થઈને પોલીસ પાસે આવે. પોલીસ એમની સાથે રહેશે અને જે કંઈ એમની રજૂઆત છે એ આધારે પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરશે.